નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામ ખાતે એક તબેલામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા 9 ગાય, 8 વાછરડા અને એક ઘોડી બળી જતા ગંભીર ઈજાઓને પગલે 18 પશુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જોકે આ આગ લાગવાના બનાવમાં પશુપાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે તબેલામાં આગ લાગવાથી 9 ગાય, 8 વાછરડા અને એક ઘોડીનું બળી જવાના કારણે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામના ખેડૂત રામજીભાઈ આંબાભાઈ રાખોલિયા ખેતીકામ અને પશુપાલનનો વ્યવસાય કરે છે. પોતાના ઘરના પાસે જ ગાય વાછરડાના તબેલામાં 28 જેટલા પશુઓ રાખ્યા હતા. બપોરના સમયે રામજીભાઈ રાખોલિયા પોતાના પરિવારના સભ્યો સાથે ઘરે જમવા બેઠા હતા. તે દરમિયાન અચાનક તબેલામાં આગ ફાટી નીકળી હતી. તબેલામાં સૂકો ઘાસચારોનો જથ્થો ભરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તબેલામાં આગ લાગ્યાની જાણ રામજીભાઈ રામોલિયાને થતા તેઓએ પોતાના ઘરેથી તબેલા સુધી પહોંચે તે પહેલા જ 18 જેટલા પશુઓ આગની ચપેટમાં આવી જતા કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આજુબાજુના ખેતરમાં લોકો દોડી આવ્યા હતા. 12 જેટલા પશુઓને બચાવી લીધા હતા. તબેલામાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ગ્રામજનોએ પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ 9 ગાય, 8 વાછરડા અને એક ઘોડી મળી કુલ 18 પશુઓના મૃત્યુ નીપજ્યા હતા. 18 પશુઓના મોત નીપજતા પશુપાલક રામજીભાઈ રાખોલિયાને મોટું નુકસાન થયું છે. કાળી મજૂરી કરીને તૈયાર કરેલ તબેલો પોતાની નજર સમક્ષ જ બળીને ખાક થઈ જતા પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. પરિવારના સભ્યોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકામાં આગની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્યારે વર્ષોથી ગ્રામજનો એક ફાયર સ્ટેશનની માંગણી કરવા છતાં ફાયર સ્ટેશન ફાળવવામાં નહીં આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નેત્રંગ તાલુકામાં આગની ઘટનાઓમાં અંકલેશ્વરથી નેત્રંગ 50 થી 60 કિલોમીટરનું અંતર કાપતા ફાયર ટેન્કરો આવતા ઘણો સમય લાગી જાય છે, જેના કારણે આવી ઘટનાઓમાં જાનહાનિ વધુ થતા લોકો એક ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છે. રામજીભાઈ આંબાભાઈ રાખોલિયા, કમ્પોસ્ટ કંબોડિયા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ. બપોરે અમે જમવા બેઠા ત્યારે તબેલામાં આગ લાગી. માણસોએ મને મેસેજ આપ્યા. જમતા જમતા અમે દોડીને ત્યાં ગયા. 15-20 મિનિટમાં તો બધું હલકીને બધું ખાક થઈ ગયું. મારી 17 થી 18 ગાયો, નાના મોટી ઘોડી બળીને ભસ્મ થઈ ગયું. અંદાજે કેટલાનું નુકસાન થયું? અંદાજે 7 થી 8 લાખ ઉપરનું. બનાવવાનું કારણ શોર્ટ સર્કિટ ગમે તે લાગી. ભરૂચમાં કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે ચિકનના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે તેમ છતાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે લોકોએ ચિકનના સેવનને લઈ મૂંઝવણમાં મુકાતા ચિકનના ભાવમાં ઘટાડો થયો હોવાનો પોલ્ટ્રી ફાર્મ તેમજ ચિકન શોપના સંચાલકો જણાવે છે. ભરૂચમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે ચિકનના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ બાદ હવે ભરૂચ જિલ્લામાં બર્ડ ફ્લૂ નામક રોગે દહેશત વર્તાવી છે. જોકે અત્યાર સુધી બર્ડ ફ્લૂના એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, પરંતુ આ બર્ડ ફ્લૂ નામક રોગને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ઊભો થયો છે, જેના પરિણામે હવે ચિકનના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચિકન ખાઓ સેહત બનાવ જેવા સૂત્રો હવે ચિકન શોપના સંચાલકો અને પોલ્ટ્રી ફાર્મના લોકો કહેતા થઈ ગયા છે. કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂ નામક રોગે લોકોને ફરી એકવાર ચિકનના સેવન મુદ્દે મૂંઝવણમાં મૂકી દીધા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા બાદ એક અફવા ફેલાઈ હતી કે ચિકનના સેવનથી પણ કોરોના વાયરસ થાય છે. જો કે આ અફવા વચ્ચે સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં રાતોરાત ચિકનના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એક સમયે ચિકનના ભાવ એટલી હદે તળિયે પહોંચી ગયા હતા કે 50 રૂપિયામાં ચિકન કિલોના ભાવે વેચાવા લાગ્યું હતું. જોકે ચિકનના સેવનથી કોઈ પણ વાયરસ નથી ફેલાતું તે અંગે પુષ્ટિ થયા બાદ ફરી એકવાર ચિકનના સેવન કરતા લોકો ભયમુક્ત થયા હતા. જોકે હવે નવા વર્ષની શરૂઆતની સાથે કોરોના વાયરસની રસી મળી ગઈ હોવાના મળેલ સારા સમાચાર બાદ લોકોમાં મહદ અંશે રાહત પ્રાપ્ત થઈ હતી. જોકે હવે નવા વર્ષના શરૂઆતની સાથે બર્ડ ફ્લૂ નામક રોગ ફરી એકવાર પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને ચિંતિત કરી નાખ્યા છે. હાલ ભરૂચ જિલ્લામાં બર્ડ ફ્લૂનો કોઈ પણ કેસ નોંધાયો નથી. જો કે આ બીમારીને લઈને ચિકનના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું ચિકન શોપના સંચાલકો જણાવે છે.
અચ્છા, મારું નામ ફારૂકભાઈ પટેલ છે. આપણા પટેલ ચિકનના અમે ઓનર છે. અમે લગભગ છેલ્લા 10-12 વર્ષથી દુકાન ચલાવીએ છીએ. આમાં જે હાલ જે બર્ડ ફ્લૂને લઈને તમે જે સવાલ કરવા માગો છો એમાં મારે એટલું કહેવાનું કે આજે જાન્યુઆરી ફેબ્રુઆરીનો મહિના આવે છે ને એમાં ઠંડી વધુ જ એકદમ ઠંડી આવી જવાના કારણે જંગલી પશુ પક્ષીઓ આના થોડાક મોત થઈ જાય. એ મોત દેખાય એટલે લોકોના એક દહેશત ફેલાઈ જાય છે કે આ બર્ડ ફ્લૂ નામનો કંઈ રોગ આવી ગયો કે નહીં એમ. એની પુષ્ટિ એકચ્યુઅલી થતી નથી. આપણી જે મીન લેબ છે ભોપાલ લેબ એમાં આપણે બધા એના પરીક્ષણ કરાવ્યા તો કોઈ પુષ્ટિ થઈ નથી. આજ સુધી હજુ કોઈ ઇન્ડિયાની અંદર મરઘીમાં બર્ડ ફ્લૂ છે એ રીતની કોઈ પુષ્ટિ થઈ નથી. આ તો ખાલી એક જાતની લોકોમાં દહેશત આવે અને ફાર્મરમાં આવી એવી દહેશત આવે કે કદાચ આવી જાય એટલે એ લોકો વહેલા વેચાણમાં આવી જાય. જે તેનો માલ તૈયાર ના હોય એ બિફોર વેચાણમાં આવે એના લીધે થોડોક રેટ ઘટે છે. બાકી હાલ અમારી ગ્રાહકી છે લગભગ 120% ગ્રાહકી થઈ ગઈ છે, કારણ કે રેટ થોડા ડાઉન થયા છે એટલે 20% રેટ ગ્રાહકી વધારે થઈ ગઈ છે. આમાં પહેલાં દિવસમાં 2-3 વાર માલનું એરેન્જમેન્ટ કરવું પડતું હતું. હવે દિવસમાં 4 વાર માલ લાવવા પડે, દુકાનમાં વેચવા પડે છે. અને આપણા જે પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા સાહેબે એવી પુષ્ટિ કરી છે કે ગુજરાતમાં ક્યાંય કોઈ પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ ચીહો દેખાયા નથી. એટલે મારી પ્રજાને નમ્ર અપીલ છે કે ચિકન બેખોફ ખાઓ અને એ જ આપણો પ્રોટીનનો મોટો સોર્સ આજે ચિકન છે અને સાવ સસ્તો છે. ને અત્યારે જે રોગચાળો ચાલે એના અગેન્સ્ટની અંદર આપણને ઇમ્યુનિટી પાવર ચિકનમાંથી જ વધુ મળે છે. ચિકન અને ઈંડાનું સેવન કરવામાં કોઈને કોઈ ખતરો નથી એવું માત્ર ખાસ પ્રજાને અપીલ છે. ભરૂચમાં નર્મદા નદી પસાર થાય છે એટલે પાણીની વ્યવસ્થા તો મળી જ રહે, પરંતુ તેમ છતાં ભરૂચના જનોર ગામમાં કચ્છ જેવી પરિસ્થિતિનું નિર્માણ છે. અહીંયા લોકોને ઘરે ઘરે પાણી ન મળતું હોવાને પગલે પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે. એક વાવમાંથી પસાર થતી પાઇપની લીકેજ થતા જીવના જોખમે ગામની મહિલાઓ દ્વારા પાણી ભરવામાં આવતું હોવાના વિડીયો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારે વસવાટ કરતા જનોરના રહેવાસીઓને પાણી માટે જીવના જોખમે પાણી ભરવા જવું પડે છે. આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે અમોને ઘરે ઘરે પાણી મળતું નથી, આથી અમારે અહીં જીવના જોખમે પાણી મેળવવું પડે છે. ભરૂચ શહેરના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં લોકોને ઘર ઘર સુધી પાણી મળી રહે છે, પરંતુ કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાં પાણી માટે લોકોને જીવના જોખમે જવું પડે છે, કિલોમીટરોનો અંતર કાપવો પડે છે. એમ તો કહેવાય છે કે ભરૂચ જિલ્લામાંથી નર્મદા નદી પસાર થાય છે એટલે ભરૂચ જિલ્લાના લોકોને પાણીની વ્યવસ્થા પૂરી પડી રહે છે. સૌરાષ્ટ્ર કે કચ્છના રણની જેમ દૂર દૂર સુધી પાણી ભરવા માટે નથી જવું પડતું, પરંતુ અહીંયા પણ સૌરાષ્ટ્ર અને કચ્છ જેવી જ પરિસ્થિતિ છે. આજે પણ લોકોને પીવાના પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે. ભરૂચમાં નર્મદા નદી કિનારે વસેલ જનોરમાં પીવાના પાણી મેળવવા જીવના જોખમે લોકોને જવું પડે છે. જનોરમાં 10 ફૂટની ઊંચાઈએ વાવમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં લીકેજમાંથી ઝૂકીને લોકો પાણી ભરે છે. અહીંના રહેવાસીઓ આ વિસ્તારમાં આવેલ વાવમાંથી પસાર થતી પાઇપલાઇનમાંથી જીવના જોખમે 10 ફૂટની ઊંચાઈએ ઝૂકીને પાણી ભરે છે. અહીંના વિસ્તારમાં રહેતા બહેનોએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે સવારે ઉઠતાની સાથે જ પાણી તો જોઈએ. અમે મજૂરી કામ કરનારાઓ છીએ, આથી ખેતર કામ કરવું અહીંથી પાણી ભરવું પડે છે. અમારી સરકાર કે ઉચ્ચ અધિકારીઓ દરકાર લેવામાં આવતી નથી. અમારા પાણીના વિકલ્પની સમસ્યા વિશે કોઈ સરકારી લોકો વિચારે તો અમારે આ સમસ્યાનું નિરાકરણ થાય એમ છે અને જીવના જોખમે અહીંયા આવવું ના પડે. જો કે હવે સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓ ક્યારે આમના વિશે વિચારશે તે પ્રશ્ન હવે ચર્ચાનો વિષય બન્યા છે. અમારે અહીંયા પાણી નદીનું નથી આવતું. અમે આવી રીતે લટકીને પાણી ભરીએ છીએ. અમે પગ હરી પડે તો અમે અંદર જ જતા રહીએ ને તો અમને કોણ કરે બહાર? બેન આમાં બાળકો હાથ પગ ભાગી જાય તો કોણ અમારું એ કરે? અમે તો બધા મજૂરી મહેનત વાળા છીએ. કયા ગામના છો? અહીંયા જનોરના જ છે. તો પાણી નથી આવતું? નથી આવતું પાણી નદીનું. કઈ આવે છે? આ તમે દેખો તો ખરા કે પાણી કેવી રીતે આવે છે. બાળકો ભરવા આવે પડી જાય તો હવે એ તો બાળકો બી આવે જ છે ને ભરવાનું. કેટલા જણ છોકરાઓ સાયકલો પર લઈને આવે, કારબા લઈને. ભરૂચ એલસીબી પોલીસને ચોરી કરતી એક ટોળકીના એક સભ્યને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. અંકલેશ્વર શહેર વિસ્તારમાં એકલ દોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડી કોઈક બહાનાઓ હેઠળ દાગીનાઓ તેમના પર્સમાં મુકાવ્યા બાદ વાતોમાં ભોળવી તેમના પર્સને સેરવી લેતા હતા. જોકે આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ભરૂચ એલસીબી પોલીસે આ ટોળકીના એક સભ્યને ઝડપી પાડી 2 ગુનાઓ ઉકેલી નાખ્યા છે. પોલીસે રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી અન્ય 3 સંગીરતોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે એક લોકલ ઈસમો તથા મહિલાઓને બેસાડી નજર ચૂકવી રોકડ રકમ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી ગેંગના એક સગીરતને ઓટો રિક્ષા સાથે ઝડપી પાડીને 2 ચોરીના ગુનાઓ ઉકેલી નાખ્યા છે. પોલીસે તેના સાથી અન્ય 3ને પણ ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર શહેરમાં અને પાનોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં એક ટોળકી દ્વારા પેસેન્જરોને એકલ દોકલ બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ભરેલ બેગ અથવા દાગીના ભરેલ બેગને સેરવી લેવાની ઘટનાઓ બનતી હતી. સાથે જ હાઈવે વિસ્તારમાં એક રિક્ષા ટોળકી દ્વારા પેસેન્જરો બેસાડ્યા બાદ તેને એકલતાનો લાભ લઈને તેને માર મારી પૈસા લૂંટી લેવામાં આવતા હોવાની ઘટનાઓ બનતી હતી. અવારનવાર બનતી ઘટનાઓ બાદ હવે ભરૂચ એલસીબી પોલીસની ટીમને એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ભરૂચ એલસીબી પોલીસ સ્ટેશનનો કાફલો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ મારફતે મળેલી બાતમીના આધારે રિક્ષામાં પેસેન્જર તરીકે એકલ દોકલ ઈસમો તથા મહિલાઓને બેસાડી નજર ચૂકવી રોકડ રકમ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી ગેંગના એક સગીરતને ગુનાઓ કરવામાં ઉપયોગ કરેલો ઓટો રિક્ષા સાથે ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જેમાં ગઈ તારીખ 4/11/2020 ના રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે એક ઈસમને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી રોકડ રકમ રૂપિયા 15,000 ભરેલ પર્સની ચોરી કરી હતી. તેમજ 28/11/2020 ના રોજ અંકલેશ્વર જેડીસી ડેપો સામેથી એક મહિલાને પેસેન્જર તરીકે બેસાડી અહીં ચોરી બહુ થાય છે તેમ જણાવી પહેરેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ 4,61,000 નો મુદ્દામાલ એક પાકીટમાં મુકાવી પેસેન્જર બહેનની નજર ચૂકવી સોનાના દાગીના તથા રોકડ રકમ ભરેલ પાકીટની ચોરી કરેલ હોય જે બંને ગુનાઓ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો. આ પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે ઝડપી પાડેલ આરોપીની વિગતમાં તેનું નામ મોહમ્મદ અશફાક ગુલામ અબ્બાસ શેખ, રહે હાલ અમન એપાર્ટમેન્ટ, ઘર નંબર 305, આસિયાના એપાર્ટમેન્ટ સામે, કોસંબા, જિલ્લા સુરત, મૂળ રહે મદીના મસ્જિદ પાસે, ભાવનગરથી આગળ લિંબાયત, સુરત. જો કે તેની સાથે કામગીરી કરનાર અને તેને મદદરૂપ થનાર અન્ય 3 ઈસમોના નામ પણ સામે આવ્યા છે. જેમાં એક શાહીન બેન અંસારી, રહે નવા કામેલા, મીઠી ખાડી, સુરત, તેમજ સલમાન પઠાણ, રહે મીઠી ખાડી, સુરત, તેમજ જુબેર પઠાણ, રહે મીઠી ખાડી, સુરત નાઓને પણ પોલીસે ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા પકડાયેલ આરોપી પોતાના અન્ય સગીરતો તેમજ મહિલા સગીરત સાથે રિક્ષામાં એકલ દોકલ ઈસમો તથા મહિલાના પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી તેમજ ચોરીના બનાવોને અંજામ આપતા હતા. અહીંયા બહુ ચોરી થાય છે તેમ કહીને તેમના દાગીના પર્સમાં મુકાવી દેતા હતા અને ત્યારબાદ તેમની સાથે વાતચીતમાં ઉલઝાવ્યા બાદ બેગને સેરવી લેતા હતા. પોલીસે કબજે કરેલ મુદ્દામાલમાં એક સીએનજી ઓટો રિક્ષા જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ5ZZ 4363 જેની કિંમત ₹70,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે. જોકે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં ઉપરકોટ પકડાયેલ આરોપી તથા તેના સગીરત અગાઉ સુરત શહેર પોલીસ સ્ટેશનના પૂણા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મોડસ્ટ એપ્રેન્ડી થી ચોરી કરનાર અલગ અલગ 2 ગુનાઓમાં પકડાયેલ છે. પાલેજ આમોદ માર્ગ ઉપર આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ગંભીર ઇજાઓને પગલે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પાલેજ આમોદ માર્ગ ઉપર આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરુણ મોત નીપજવા પામ્યું હતું. પાલેજ આમોદ માર્ગ ઉપર આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરુણ મોત નીપજવા પામ્યું હતું. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર દોરા ગામમાં રહેતા કિશન અરવિંદ રાઠોડ તેમજ હરેશ સુરેશ રાઠોડ બાઇક ઉપર સવાર થઈ પાલેજ તરફ આવી રહ્યા હતા. ત્યારે વલણ ગામની સીમ પાસે કોઈક વાહને ઓવરટેક કરી સામેથી આવી રહેલ આઈસર ટેમ્પો સાથે ધડાકાભેર બાઇક અટાડતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં બાઇક પર સવાર કિસાન નામના યુવાનનો માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું હતું. જ્યારે બાઇક પાછળ સવાર હરેશના પગના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વલણ આઉટપોસ્ટના જમાદાર શૈલેષભાઈએ ઘટના સ્થળે પહોંચી કિશનના મૃતદેહને પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. પાયલટ લોકેશન 108 એમ્બ્યુલન્સમાંથી મુનાફ પટેલ વાત કરું. આપણે આજ રોજ માકડ અને ઈખડ ગામ વચ્ચે એક અકસ્માત થયેલો. તેમાં એક ડોળાના છોકરાનું કરુણ
મોત થયું છે અને એમાં બાઇક સવાર રોંગ સાઈડ ઓવરટેક કરવાથી ટેમ્પર સામેના ડમ્પર સાથે અથડાયો અને ત્યાં મોત નીપજ્યું છે અને એક ભાઈને નોર્મલ ઈજા થઈ તો 108 દ્વારા એને ફર્સ્ટ એડ આપવામાં આવ્યું છે. ઝઘડિયા તાલુકાના ઉમરલામાં દુવાકપુરા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો જૂનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. નવી આંગણવાડી કેન્દ્ર બનવાનું હોવાને પગલે વર્ષો જૂનું થયેલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. ઝઘડિયા તાલુકાના ઉમરલા દુવાગપુરા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો જૂનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા દુવાગપુરાના બજારમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક કિસ્સાઓ દ્વારા સરકારી જમીનમાં ધીમે ધીમે કાચું અને પાકું દબાણ કરવામાં આવ્યું હતું, જે બાદ આજરોજ પંચાયતના સરપંચ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોના સહયોગથી તેમજ ઉમરલા પોલીસની મદદથી ઉમરલા દુવાગપુરા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. સરપંચના જણાવ્યા અનુસાર નવી આંગણવાડીનું બાંધકામ કરવાનું હોય માટે આ દબાણ દૂર કરવામાં આવ્યું છે તેમ તેઓ જણાવે છે. આજ રોજ દુમાલા વાઘપરા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી કે જેમાં લોકોનો અને જે લોકોનું દબાણ હતું તે લોકોએ પણ પૂરતો સહયોગ આપ્યો. તદુપરાંત ઉમરલા પોલીસ સ્ટેશન તરફથી પણ પોલીસકર્મી દ્વારા પૂરો સપોર્ટ આપવામાં આવ્યો અને જે વર્ષોથી દબાણ હતું અને જગ્યા ક્લિયર કરવાની એટલા માટે પણ જરૂર હતી કે વર્ષ 2020-21ની એક્ટિવિટીની ગ્રાન્ટની અંદરથી આંગણવાડી બેનું નવું મકાન અહીંયા ઊભું કરવાનું છે. કારણ કે દુમાલા વાઘપરામાં ટોટલ 3 આંગણવાડી છે, તેમાં 2નું પાકું મકાન છે, એક આંગણવાડીનું પાકું મકાન હતું નહીં. અને આ વખતે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં જે બેઠક થઈ એની અંદર ઉમરલા ખાતે દુમાલા વાઘપરા ખાતે આંગણવાડી બેનું નવું મકાન બાંધવાની મંજૂરી આપી, જેથી કરીને આ દબાણ હટાવવું એ પણ જરૂરી હતું. અને જે જગ્યાએ એ ગ્રામ પંચાયત હસ્તકની છે અને આ જે દબાણ હટશે તે જગ્યાએ નવી આંગણવાડીનું મકાન ઊભું કરવામાં આવશે, જેથી કરીને અને આ સેન્ટરની જગ્યા એટલા માટે છે કે બજારના બાળકો, સ્ટેશન ફળિયો, ટીકરા ફળિયો દરેકના બાળકોની સલામતીની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ જગ્યા ખૂબ અનુકૂળ હતી. એટલા માટે પણ આ દબાણ હટાવવાનું ખૂબ જરૂરી હતું. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે પાણેઠા રોડની સાઈડ ઉપર ખાનગી કંપની દ્વારા વાયર નાખવા માટે ખોદેલ ખાડામાં પાણી પીવા જઈ રહેલ ગાય ખાબકી જતા જેસીબીની મદદથી ભારે જહેમત બાદ ગાયને બહાર નીકળવા માટે સફળતા પ્રાપ્ત થઈ હતી. પાણી પીવા જતી ગાય ખુલ્લી ખાડેમાં ખાબકી જતા જેસીબી દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવાની ફરજ પડી હતી. બીએસએનએલના કેબલના વાયરની કામગીરી દરમિયાન ખાડો ખોદવામાં આવ્યો હતો, જે ખુલ્લો રાખી દેવાતા ગાય ખાડામાં ખાબકી હતી. સ્થાનિકો દ્વારા 7 ફૂટ ઊંડા ખાડામાંથી જેસીબી મશીન દ્વારા ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે પાણેઠા રોડની સાઈડ પર બીએસએનએલના કેબલ વાયર નાખવાની કામગીરી ચાલી રહી છે. રોડની સાઈડ ઉપર અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યા છે. આ ખાડા બેદરકારીપૂર્વક ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે. ખાડા નજીકથી પાણી પીવા માટે પસાર થતી ગાય અંદાજે 7 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી, જે બાદ સ્થાનિકો દ્વારા જેસીબી મશીન વડે ગાયને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે શરૂઆતથી જ વિરોધ કરી રહેલ આદિવાસી સમાજે ફરી એકવાર વિરોધની શરૂઆત કરી છે. ઇકો સેન્સિટિવ ઝોન સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળને રદ કરવાની માંગણી સાથે આદિવાસી સમાજે ફરી એકવાર અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ બાદ સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં વિકાસ કરવા માટે વિકાસ પ્રવાસન સત્તામંડળની રચના કરી હતી. પછી સરકારે સુલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારના નર્મદા જિલ્લાના 120 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવ્યા અને ખેડૂતોના 7/12ના ઉતારામાં ઇકો સેન્સિટિવ ઝોન નામની બીજા હકની કાચી એન્ટ્રી પાડતા વિરોધનો સૂર ઉઠ્યો હતો. જો કે હાલ સરકારે કાચી એન્ટ્રીઓ પાડવાની ના પાડી છે અને જે એન્ટ્રીઓ પડી ગઈ છે એ રદ કરવાનો હુકમ કર્યો છે. આ તમામ વચ્ચે હવે ઇકો સેન્સિટિવ ઝોન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિકાસ પ્રવાસન સત્તામંડળ રદ કરવાની માંગણી સાથે આદિવાસીઓએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે અને આંદોલનના મૂડમાં આવી ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કેવડિયા ખાતે ઇકો સેન્સિટિવ ઝોન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તામંડળ હટાવ સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં આદિવાસીઓ અનિશ્ચિત કાળ સુધી ધરણા ઉપર ઉતરી પડ્યા છે. એક તરફ સરકારે કાચી એન્ટ્રીઓ રદ કરી છે. ભાજપ નર્મદા જિલ્લાના આદિવાસીઓને સમાજ
અવાજ આપી રહ્યા છે, તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા શરૂ થયેલા આંદોલન ચૂંટણીના પરિણામો પણ જરૂર અસર કરશે એવું લાગી રહ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તામંડળ હટાવ સમિતિના કન્વીનર ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ઇકો સેન્સિટિવ ઝોન કાયદા અને રેવન્યુ કોડમાં ઇકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રીઓ પર રદ કરવામાં આવે. ઇકો સેન્સિટિવ ઝોન નામે પ્રવાસન વિકાસવાની બાબતોને તથા કેવડિયાના 6 અને 12 ગામોને વિસ્થાપિત કરાઈ રહ્યા છે, એનો અમે વિરોધ કરીએ છીએ. સાગબારા તાલુકાના નવી ફળી અને અમિયાળ ગામ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એકાએક કપાસ ભરેલ ગાડીમાં આગ ભભૂકી ઉઠતા અંતે 3 ગાડી બળીને ખાક થઈ હતી. જોકે અગ્નિશામક કેન્દ્રના અભાવે આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવી ફળી અને અમિયાળા ગામે વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કપાસ ભરેલ ટ્રક, કન્ટેનર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કપાસ ભરેલ ટ્રકમાં આકસ્મિક રીતે આગ લાગી ગઈ હતી, જેના કારણે કપાસ ભરેલ ટ્રક સળગી જતા આગની જ્વાળાઓ બંને વાહનોને પણ લાગી જતા એસટી બસ અને કન્ટેનર પણ આગની લપેટમાં આવી જતા અને 3 વાહનોમાં આગ ફાટી નીકળી હતી. જોકે સાગબારા તાલુકામાં અગ્નિશામક દળની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ 3 વાહનોને આગથી બચાવી શકવામાં આવ્યા ન હતા અને તેના કારણે આ વાહનો આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારા તાલુકાના નવી ફળી અમિયાળ પાસે નેશનલ હાઈવે નંબર 753 પરથી પસાર થતી સાગબારાથી 5 કિલોમીટર દૂર હાઈવે રોડ ઉપર દેવમોગરાથી સેલંબના જતી એસટી બસ અને ડેડિયાપાડાથી મહારાષ્ટ્ર તરફ આવતું કન્ટેનર તથા મહારાષ્ટ્ર તરફથી ગુજરાત જઈ રહેલ કપાસ ભરેલ ટ્રકને અકસ્માત નડતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં એસટી બસ અને ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર આમ કુલ 4 લોકોને નાની મોટી ઈજાઓ થતા 108 બોલાવીને 108 મારફતે તેમને પ્રાથમિક સારવાર અપાયા બાદ તાત્કાલિક વધુ સારવાર માટે સાગબારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર હસ્તક યોજાયેલા સંગીત સ્પર્ધામાં ભરૂચના 2 યુવાનો ઝળક્યા હતા. ગુજરાતના ટોપ 10માં તેઓનું નામ આવ્યું હતું. ગુજરાત રાજ્ય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર હસ્તક મોબાઈલ ટુ સ્પોર્ટ્સ શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વય જૂથ 21 થી 59માં ભરૂચ શહેરના 2 યુવા કલાકારો કે જેમાં વ્રજ જોશી અને નીરવ જાદવ સમસ્ત ગુજરાત રાજ્યના ટોપ 10માં પસંદગી પામ્યા હતા. વડોદરા ખાતે આઈડિયલ સ્કૂલમાં યોજાયેલ ફાઇનલ સ્પર્ધામાં વ્રજ જોશીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને ભરૂચ શહેર તથા જિલ્લાનું નામ ઉજ્જવળ કર્યું છે, તો 25 વર્ષીય વ્રજ જોશી 6 વર્ષથી અંતરશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકમાં ડોક્ટર જાનકી મીઠાઈવાલા પાસેથી શાસ્ત્રીય સંગીતની ઉચ્ચ સ્તરીય તાલીમ લઈ રહ્યા છે, તો 23 વર્ષીય નીરવ જાદવ પણ ડોક્ટર જાનકી મીઠાઈવાલા પાસેથી ગત 5 વર્ષથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.